બાળકી પર દુષ્કર્મ કરવાની ઘટનામાં હવે રાજનીતિ ગરમાઈ છે। બાળકીને ન્યાય અપાવવાની માંગ સાથે કોંગ્રેસે પદયાત્રા યોજી। અમદાવાદના કોંગ્રેસ ભવન પાલડીથી ટાઉન હોલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી કોંગ્રેસે પદયાત્રા યોજી। ગુજરાતમાં કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। આરોપી વિરુદ્ધ પોક્સોની અને 302ની કલમ લગાવવામાં આવે તેવી શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે। આ તાત્કાલિક કેસની તપાસ કરી આરોપીને ફાંસી આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે। આરોપીના કથિત આરએસએસ કનેક્શન મુદ્દે શક્તિસિંહે ભાજપને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો। કોંગ્રેસની આજની આ પદયાત્રા છે અને પદયાત્રામાં શક્તિસિંહ ગોહિલ પણ છે। શક્તિસિંહજી, જે પ્રકારનો મુદ્દો તમે આજે લઈને ચાલી રહ્યા છો, છેલ્લા સમયમાં કેટલીક બીજી ઘટનાઓ પણ સામે આવી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેમ બગડી રહી છે, તમને એવું લાગે છે? ગુનેગારોને છૂટો દૂર મળ્યો છે। ચંદા દો, ધંધા કરો, ભાજપના ધન સંગ્રહમાં પૈસા આપો અથવા ભાજપના સભ્યો બનાવી આપો, કે તમારે જે કરવું હોય તે કરો। ગુનેગારોને સીધા ભાજપના ખેસ પહેરાવીને ગુનો કરવાની છૂટ આપી દેવામાં આવે છે। આજે 6 વર્ષની દીકરી પર એક આચાર્ય બળાત્કાર કરવાની કોશિશ, અને જ્યારે દીકરી રડવા માંડે, ચીખુસો પાડે તો ગળું દબાવીને એને મારી નાખવામાં આવે। આ કોઈ નાની સૂની ઘટના નથી। વડાપ્રધાન શ્રી આ માટે ચૂપ છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે ભાષાઓ આવડતી ન હોય એમાં પણ ટ્વીટ મોટા મોટા કરે બંગાળ માટે, અને અહીંયા 6 વર્ષની દીકરી માટે ચૂપ છે। કારણ માત્ર એટલું જ છે કે ગુનો કરનારો ભાજપની વિચારધારાનો છે, આરએસએસનો પ્રચારક છે, એટલે સંપૂર્ણપણે નથી થતું। એટલા માટે ન છૂટકે અમારે રોડ ઉપર નીકળીને ન્યાય માટે લડવું પડે। આ રાજનીતિક મુદ્દો પણ કહી શકાય અને રાજકીય મુદ્દો પણ કહી શકાય અને કોંગ્રેસનો ના, રાજકીય મુદ્દો નથી। અમારા માટે રાજકારણ કરવા માટેનો આ સમય નથી। ન્યાય માટેની લડાઈ છે। બીજી વાત છે અનામતને લઈને ચાલી રહી છે, રાહુલ ગાંધીના નિવેદનને લઈને, અને બીજું એક ઇકો સેન્સિટિવ તો શક્તિસિંહ ગોહિલ, જેમનું કહેવું છે કે જે મુદ્દાઓ છે, મુદ્દાઓમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેર્યા હોય તો એવા લોકોને શું ખુલ્લો દોર મળી જાય છે, એ પ્રકારના આક્ષેપ સાથેની આ વાત છે। સાથે જ સાથે અમારો સવાલ એ પણ હતો કે શું આ રાજકીય મુદ્દો બનાવવા માટેનું આ જે પદયાત્રા છે ત્યારે શક્તિસિંહનું કહેવું એ જ છે કે આ રાજકીય મુદ્દો નથી। આ મુદ્દો ખરેખર જે બાળકી સાથે દુષ્કર્મ થયું છે અને જે પ્રકારનું જઘન્ય અપરાધ થયું છે એના વિરોધમાં આ કાર્યક્રમ છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9।